સમાચારની શરૂઆત કરી તે પહેલા એક મહત્વના સમાચાર। ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ। શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ। એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ। શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી। નવરાત્રીને લઈ ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી। નવરાત્રીને લઈને ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે। અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ચાંદલોડિયા, ગોતા, રાણીપ જેવા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। એક તરફ મેઘરાજાની વિદાય છે, ત્યારે જતા જતા પણ મેઘરાજા બેટિંગ બોલાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। નવરાત્રીને લઈને ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી છે। અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે। અનેક વિસ્તારમાં મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ બોલાવી છે। એક તરફ વરસાદ છે, બીજી તરફ જે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે। વિઝિબિલિટી ક્યાંક ધીરે ધીરે ઘટી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। બીજી તરફ વાહન ચાલકો પણ અટવાયા છે, કારણ કે હવે ધીરે ધીરે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે। શહેરમાં ગાજવીજ સાથે વરસાદ, જેમાં પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે। અનેક વિસ્તારમાં વરસાદ સાથે જ પાણી પણ ભરાયા છે। સોલા, થલતેજ, ગોતા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે, તેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। એસજી હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। એક તરફ પ્રી નવરાત્રી, બીજી તરફ આયોજકોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે એક તરફ જો આ રીતે જ વરસાદ યથાવત રહેશે તો ઘણું નુકસાન આયોજકોએ ભોગવવું પડે તેવું પણ લાગી રહ્યું છે। અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી છે અને અનેક વિસ્તારમાં વાહન ચાલકો પણ અટવાયા છે। વાતાવરણમાં ઠંડક તો જોવા મળી છે, સાથે જ પાણીનો ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। તેના કારણે વાહન ચાલકો પણ અટવાયા છે। ધીરે ધીરે જેમ વરસાદ વધી રહ્યો છે તેમ વિઝિબિલિટી પણ ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે। વાહન ચાલકો પણ જેમ ન તેમ તે જગ્યાએ જ ઊભા રહી ગયા છે। એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, રાણીપ જેવા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જતા જતા પણ મેઘો બરાબર બેટિંગ કરી રહ્યો હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે। અનેક વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને આ જ તોફાની બેટિંગના કારણે વિઝિબિલિટી થોડી ઘટી રહી છે। વાહન ચાલકો અટવાયા છે। અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે। એક તરફ નવરાત્રી, બીજી તરફ આયોજકોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે, કારણ કે જો આ રીતે જ વરસાદ યથાવત રહેશે તો આયોજકોના જે પૈસા છે તે ડૂબી શકે છે, નુકસાનીનો સામનો કરવો પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે। આ જ વરસાદના કારણે જતા જતા મેઘરાજાએ ધડબડાટી બોલાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી છે, પણ ભારે વરસાદ પડતા જ જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત પણ હવે થઈ ચૂકી છે। અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત। એકદમ ધોધમાર વરસાદ પડતાની સાથે જ વિઝિબિલિટી પણ ધીરે ધીરે ઘટવા લાગી છે। વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। એક તરફ ધોધમાર વરસાદ, બીજી તરફ ભરાયેલા પાણી અને તેમાં જ હેરાન પરેશાન થતા વાહન ચાલકો, જેમની હવે એક જગ્યાએ સ્થાયી થવું પડે તેવું વરસાદમાં લાગી રહ્યું છે, કારણ કે વિઝિબિલિટી ઘટી રહી છે અને આગળ જવાની કોઈ માર્ગ દેખાઈ નથી રહ્યો, કારણ કે વરસાદના પાણી પણ હવે ઠેર ઠેર ભરા લાગ્યા છે।
આ અંગે વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, સોલા, થલતેજ, ગોતા જેવા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, પણ જો આ પ્રમાણે જ વરસાદ રહ્યો તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે અને આયોજકોને મોટી નુકસાની ભોગવવી પડી શકે છે। શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ ખુશાલી, જે રીતે આજ સવારથી જ મેઘરાજા છે તે અમદાવાદમાં મહેરબાન થયા હોય તેમ અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે યથાવત છે અને સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટા છે તે પડી રહ્યા છે। અત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ છે તેનું જોર જોવા મળી રહ્યું છે। ખાસ સોલા, ઘાટલોડિયા, ગોતા, વાડજ, રાણીપ સહિતના વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। વરસાદને લઈને જે આગામી સમયમાં નવરાત્રી છે અને નવરાત્રીને લઈને જે આયોજન કરવામાં આવ્યા છે તેના પર પણ વરસાદના કારણે અસર છે તે પડશે, કારણ કે વરસાદ છે તેની તીવ્રતા વધારશે અને તેના કારણે જે નવરાત્રીના આયોજન છે તેના પર પણ ચોક્કસથી અસર છે તે પડી છે અને હજુ પણ આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે ત્યારે ચોક્કસથી વરસાદ છે તે નવરાત્રીમાં બનશે તેવું દેખાઈ રહ્યું છે। જી, આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ। અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે પણ અવિરત વરસાદ છે તે શહેરના અલગ અલગ વિસ્તારમાં યથાવત જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં ગોતાથી સોલા તરફ જતો જે રસ્તો છે ત્યાં પણ અત્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસી છે તે રહ્યા છે। પૂર્વના પણ અનેક વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। પશ્ચિમના ખાસ સોલા, ગોતા, સાયન્સ સિટી છે, વાડજ છે, આ ઉપરાંત રાણીપ છે, આ તમામ વિસ્તારમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે હજુ પણ આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી છે તે કરી છે। ત્યારે નવરાત્રિને લઈને ખેલૈયાઓ પણ મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે જે રીતનો વરસાદ વરસી રહ્યો છે અને આગામી 7 દિવસ સુધી પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બને તેવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।